નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જ્ઞાન એટલે આપણે શું કરીએ તેનું ભાન, અને ભાન એટલે ક્યારે શું ન કરવું તેનું જ્ઞાન. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો. આજે તારીખ 24/11/2025 સોમવાર, માગસર સુદ ચોથ છે 21 સુધી, પૂર્વષાઢા નક્ષત્ર છે 21-52 સુધી, પછી ઉત્તરાષાઢા નક્ષત્ર છે, શૂલ નામનો યોગ છે અને વણિજ નામનું કરણ છે. આજની રાશિ છે ધન, કે જેના નામાંક્ષર છે ભ, ફ, ધ, ઢ, જે 28-26 સુધી છે. ત્યારબાદ મકર રાશિ છે, કે જેના નામાંક્ષર છે ખ અને જ. દિન વિશેષમાં જોઈએ તો આજે વિનાયક ચતુર્થી દિન મહિમા છે. મૃત્યુ યોગ 21-52 થી સૂર્યોદય સુધી, વિષ્ટિ 8:25 થી 21:21 સુધી છે. જી હેમિલભાઈ, 12 રાશિઓના રાશિફળની જો વાત કરીએ તો રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. આજે તમારે કંઈ પણ પ્રકારની મુલાકાત હોય એ મુલાકાતમાં થોડી ધીરજ રાખવી જરૂરી છે. મુલાકાત દરમિયાન કંઈ પણ પ્રકારની જે વાતચીત હોય એ વાતચીત ધીરજપૂર્વક સાંભળવી અને શાંતિપૂર્વક એનો વ્યવહારુ જવાબ આપવો જરૂરી છે. ઉતાવળ, રઘવાટ આજે તમારી દિનચર્યામાં કામ બાબતે વધુ જોવા મળી શકે, માટે એ બાબતે પણ થોડીક તકેદારી રાખવી. કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. આતુરતા તમારામાં બહુ રહે. કોઈ જગ્યાએ વાત સાંભળવાની હોય, વાત કરવાની હોય વગેરે જેવી બાબતોમાં આતુરતા તમારામાં રહે. વાતચીત કરવામાં આજે શબ્દ પર અંકુશ રાખવો, જેથી કરીને ઉતાવળ, રઘવાટમાં કોઈ ગેરવ્યાજબી શબ્દનું ઉચ્ચારણ ન થાય, કે કંઈ પણ પ્રકારનો જોઈએ ને કે ખોટા શબ્દનો પ્રયોગ ન થાય તેનું ધ્યાન રહે એ આજે વધુ ઈચ્છનીય છે. થાકની અસર તમારી દિનચર્યામાં વધુ જોવા મળે તેવું પણ બને. મિથુન રાશિ, આ જાતકોને આજે આળસ કરવાની વૃત્તિ થોડીક વધુ દેખાય. આળસને કારણે કામ ટાળવાનું કે કામ પર મન ન લાગવાનું કંઈ પણ કારણ આજે વધુ જોવા મળી શકે છે. પરિચિતો સાથે આજે ચર્ચાઓમાં સમય વધુ પસાર થાય, ચર્ચા કરવામાં ધ્યાન પણ થોડુંક વધુ રહે તેવું બનવા જોગ છે. વાર્તાલાપ દરમિયાન પણ ધ્યાન રાખવું, જેથી કરીને ક્યાંય ગેરસમજ ન થાય એ બાબતે તકેદારી રહી શકે. જી હેમિલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, દક્ષાબેન છે. દક્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારે મારા છોકરા માટે લગ્ન વિશે પૂછવું છે. જી. એમની જન્મ તારીખ 8/5/94. જન્મનો સમય કયો છે? જન્મનો સમય બપોરે 1:20 અને સ્થળ નવસારી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે?
એમના લગ્ન માટે વિઘ્ન આવ્યા કરે છે અને યોગ ક્યારે છે, ક્યારે થશે? જો અત્યારે 2026નો જે સમય આવી રહ્યો છે એ એના માટે આશાસ્પદ છે. એટલે તમે હાલમાં જ્યાં પણ પ્રયત્ન કરતા હોય એ ત્યાં વ્યવહારુ ઢબે કોઈ હિતેચ્છુ મધ્યસ્થી રાખીને વાતચીત આગળ કરાવો એ વધુ અગત્યનું બની રહ્યું છે. તદુપરાંત આગળ જતાં 27 તો મધ્યમ છે એટલે એ પણ સારું કહેવાય. જો મહેનત 26માં હશે તો 27 માટે પણ ફોલોઅપ માટે સારું રહેશે અને એ પછી પણ સમયગાળો સારો તો છે જ. એટલે લગ્ન યોગ હાલના તબક્કે સારા ચાલે છે એટલે એવી કંઈ પણ પ્રકારની ખોટી ચિંતા ન કરો એ વધુ અગત્યનું છે. આ માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસી શંકર ભગવાન પાર્વતી માતાનું અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે, રોજિંદી ભક્તિ સાથે એક આ પ્રકારની પણ ભક્તિ કરે અને અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ ત્યાં પણ શંકર ભગવાન અને પાર્વતી માતાને પગે લાગી પ્રાર્થના કરવી, મંદિરમાં અન્ય ઉપસ્થિત જે દેવદેવી હોય એને પણ પ્રાર્થના કરવી અને બહાર પીપળાના વૃક્ષના જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી. આ પ્રકારની તમે થોડીક ભક્તિ તમારી રોજિંદી ભક્તિમાં વધારો તો હાલમાં જે સારા લગ્ન યોગ શરૂ થઈ રહ્યા છે એમાં કોઈ જગ્યાએ વાત નક્કી થઈ શકે. જી, શૈલેષભાઈ જોડાઈ ગયા છે. શૈલેષભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 8/11/2001. શું 8/11? આપનો અવાજ કટ થઈ રહ્યો છે. 2001. જન્મનો સમય કયો છે? 9:50. કેટલો? 9:50 સંભળાયું બરાબર? નથી સંભળાતો ને. 9 અને રાત્રે 9:50. 9:50. હા, અને સ્થળ કયું છે જન્મનું? લુણાવાડા. જી, પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? હવે એને મંગળ છે કે કેમ એને મેરેજ છે એને મંગળવાળી છોકરી કે મંગળ ચાલે એવું છું બધું અને ક્યારે લગ્નના યોગ છે? જો તમારો અવાજ કપાય છે છતાં લગ્ન યોગ ક્યારે છે એ બાબતેનો પ્રશ્ન જણાય છે. તો એના માટે તમારે એટલું કહેવાય કે હાલ લગ્ન યોગ ચાલે છે એટલે વાતચીત તમે કરો અને આગળ પણ 2026 ઉપરાંત 2027-28 પણ સારા લગ્ન યોગ છે. એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ ચિંતા રાખ્યા વગર તમે પ્રયત્ન કરો એ વધુ અગત્યનું છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે તમારા ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો એ વધુ અગત્યનું છે. તદુપરાંત જો એ પોતે દર ગુરુવારના દિવસે એમાં પણ જે સવારનો સમય હોય જેમ કે 6 થી 7 વચ્ચેનો એ દરમિયાન દત્ત બાવાનીના પાઠ વાંચે એ પણ એના માટે વધુ અગત્યનું છે. અને જ્યારે પણ નજીકના મંદિરે દર્શન કરવા જાય તો ગુરુવારનો દિવસ હોય, અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર ત્યાં દર્શન કરવા જાય, પછી પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે અને એકાદ ચપટીક જેટલી ચણાની દાળ હોય એ ત્યાં પક્ષીના ચણ તરીકે પીપળાના વૃક્ષની નીચે કોઈ આજુબાજુ પક્ષી ચણતા હોય એ જગ્યા પર તમે મૂકો અને ત્યાં પીપળાને પ્રાર્થના કરો એ તમારા માટે વધુ યોગ્ય છે. તો જેથી કરીને આગળ જે સમય સારો ચાલે છે એમાં યોગ્ય પાત્ર મળી જાય તેવી ગણતરી વધી જાય. જી, સુમનબેન જોડાઈ ગયા છે. સુમનબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરાની જન્મ તારીખ છે 16/5/2002, જન્મ સ્થળ સુરેન્દ્રનગર અને જન્મ સમય સવારે 8 થી 8:30. અને પ્રશ્ન એના લગ્નના યોગ ક્યાંય મેળ આવતો નથી અને જ્યાં જોબ કરે ત્યાં મેનેજરમાં એને રાખી લે છે. જો તમારે લગ્ન અને જોબ અંગેનો પ્રશ્ન છે
તો એમાં એટલું કહી શકાય, સૌપ્રથમ જોબમાં થોડું ધ્યાન આપશો તો 2026માં એને સારી વાત બની શકે કે વર્તમાનમાં કોઈ જગ્યાએ જોબ કરે છે એમાં કંઈક સારા પરિવર્તન આવી શકે, અથવા કોઈ નવી જગ્યાએથી ઓફર આવે તેવું પણ બને. એટલે પણ નવી જગ્યા કેવી છે અને કેવું અનુકૂળ છે એ જરા માર્ગદર્શન લઈ આગળ વધે એ વધુ ઈચ્છનીય છે. એટલે જોબમાં અત્યારે 2026માં તમે થોડુંક હકારાત્મક વલણ રાખીને પ્રયત્ન કરશો તો પરિસ્થિતિ પણ સુધરી શકે તેવું લાગી રહ્યું છે. અને એના જે લગ્નયોગ માટે એટલું કહેવાય કે તમે પ્રયત્ન કરો. 2026 મધ્યમ છે, પરંતુ 2027-28 આશાસ્પદ દેખાઈ રહ્યું છે. એટલે 2026માં તમારે શક્ય હોય એટલું આયોજન સાથે મહેનત કરવી એ વધુ ઈચ્છનીય બને છે. આ માટે એ પોતે જો દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવાનીના પાઠ વાંચે એ એના માટે વધુ અગત્યનું છે. તદુપરાંત પછી ગાયત્રી ચાલીસાના પાઠ પણ વાંચે તો પણ એના માટે ફાયદો થશે. એટલે રોજિંદી ભક્તિ સાથે આ બે પ્રકારના પાઠ વાંચે અને ભગવાનને પ્રાર્થના કરે અને યોગ્ય પ્રયત્ન કરશે તો જે આવનારો સમય હમણાં જણાવ્યો એ મુજબ એને કોઈ સારી વાત બની શકે તેવું આપણે કહી શકીએ. સંજયભાઈ જોડાઈ ગયા છે. સંજયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હાલો મેડમ, 21/9/1991. સમય કયો છે જન્મનો? સમય 11:30 રાતના. અને સ્થળ કયું છે? સ્થળ ભાણવડ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મેડમ, આપણે ઇઝરાયલ વર્ક વિઝા માટે ફાઇલ મેલેલ છે, તો ઇઝરાયલ વર્કમાં લાભ છે કે યોગ છે, બને છે કે નથી બનતા એ પૂછવું. જો સૌ પ્રથમ તો એટલું કહી શકાય કે કયા દેશનું નામ સાથે કેવું અઘરું બનતું હોય છે, પરંતુ એ દેશની દિશા જોઈને નક્કી કરાય એના માટે થોડોક વિસ્તૃત સમય જોઈએ. પરંતુ હાલમાં તમારે વિદેશ જવું છે તો એ વિદેશ જવા માટે તમે યોગ્ય માર્ગદર્શન લો એ વધુ સારું છે કે ત્યાં જઈ અને ત્યાં તમારે કંઈ પણ કામની અને બીજી અન્ય જીવન જરૂરિયાતની વ્યવસ્થા, કંઈ પણ માર્ગદર્શન, પરિચિતો વગેરે જેવું તમે પ્રાથમિક એક ગણતરી કરી અને તમે આગળ જવાનું વિચારો એ વધુ અગત્યનું છે. તમારા સ્વભાવમાં ચંચળતા વધારે દેખાય છે, એટલે તમારું મન થોડી વારમાં આ તરફી થોડી વારમાં આ તરફી થાય રાખે એવું પણ બની શકે. એટલે તમે યોગ્ય માર્ગદર્શન સાથે પછી પ્રયત્ન કરો એ વધુ અગત્યનું બને છે. હાલમાં સમય પણ મધ્યમ છે, એટલે ઉતાવળ ન રાખવી અને યોગ્ય રીતે આગળ વધવું. દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી અને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ અગત્યનું છે. જી હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. રાશિમંડળમાં હવે કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આ રાશિના જાતકોએ આજે ધીરજ તેમના કામકાજમાં, વાતચીતમાં કે દિનચર્યાના કોઈ પણ ભાગમાં રાખવી અગત્યની છે. ધીરજ રાખશો તો કામકાજ, દિનચર્યા પણ સરળ રહેશે. વાતચીતમાં કોઈની સાથે દલીલ ના કરતા. શક્ય હોય ત્યાં સુધી વાતચીત પૂરી સાંભળજો, સમજજો અને જરૂરિયાત પૂરતો જ જવાબ આપજો. આજના દિવસ માટે એ જરૂરી છે. વાતચીતમાં પણ જરા ધ્યાન રાખવું કે વાત સાંભળવામાં ગેરસમજ ન થાય, કે આપણે ક્યાંક વાતચીત રજૂ કરતા હોય એમાં પણ અર્થઘટનમાં ગેરસમજ ન થાય તે બાબતે થોડું ધ્યાન રાખી અને આજે વર્તન કરવું એ જરૂરી છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. ઉત્સાહ તમારામાં સારો જોવા મળે. આજે તમે વાતચીત કરો કે કંઈ પણ બાબત હોય તો ઉત્સાહ તમારામાં રહે. કામની કદર થાય, તેનો તમને સંતોષ મળે. ધાર્મિક વૃત્તિ, આચરણ પણ આજે તમારામાં વધુ દેખાય. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. વિચારો તમને વધુ આવે. નાની નાની બાબતે તમારું મન વિચારશીલ થઈ જાય તેવું બને. વાહન ધીમે ચલાવવું એ તમારા માટે અગત્યનું છે. મજાકવાળા વાતાવરણથી પણ દૂર રહેવું સલાહભર્યું છે. જી
હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ રાઠિયા. હેમિલભાઈ, બાકીની રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, સાર્થકભાઈ છે. સાર્થકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારો બાબત છે, એની જન્મ તારીખ 15/10/2013 છે. જન્મનો સમય કયો છે સવારે 7:30 અને સ્થળ કયું છે? નડિયાદ. પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? ભણવામાં નથી તો પણ બહુ કરે છે. જી, જો હાલમાં તો એટલું કહેવાય કે એ ભણવા માટે એની ચંચળતા છે, એટલે અને કુંડળીમાં યોગ એવા છે કે ભણી પણ શકશે, એટલે એવી ચિંતા ન કરો. એને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન આપજો, એ વસ્તુ વધારે અગત્યની છે. અને એ સારું ભણતર કરે અને આગળ સારી કારકિર્દી બનાવે તે હેતુથી દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રનું રટણ કરે, એ પોતે કરે તો સારી વસ્તુ છે. અને સરસ્વતી માતાના મંત્રનું રટણ કરે. જો એ ના કરી શકે તો એના વતી ઘરની કોઈ પણ વ્યક્તિ કરશે તો પણ ઈચ્છનીય છે. એટલે દરરોજ જે સવારે આ પ્રકારનું એ ભગવાનનું નામ દેશે એ અનુકૂળ છે. તદુપરાંત ગુરુવારના દિવસે અથવા રવિવાર એ શાળામાં ભણતો હોય તો રજાના દિવસે એ જો નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં પ્રાર્થના કરે અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે, જેથી કરીને એને ધીરે ધીરે ભણવા પ્રત્યેનો ઉત્સાહ અને કારકિર્દી પ્રત્યેની ધગશ પણ લાગવાની શરૂ કરશે આગળ જતાં. એટલે આગળ જતાં એને સારી અસર રહેશે. એટલે આ પ્રકારની ભક્તિ કરશો તો એના માટે ઈચ્છનીય છે. જી હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. કામકાજમાં ઉત્સાહ પણ સારો જોવા મળે તેવું બને. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું કહી શકાય. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. આતુરતા તમારામાં વધુ રહે. વાતચીત કરવાની હોય કે કામ બાબતે આતુરતા રહે. ધીરજનો અભાવ પણ આજે તમારામાં વધુ દેખાય અને કોઈ જગ્યાએ આરામ કરવાની વૃત્તિ કે કામ ટાળવાની વૃત્તિ પણ જોવા મળી શકે. ધન રાશિ, મુલાકાતમાં થોડાક વ્યવહારુ બનવું જરૂરી છે, જેથી કરીને મુલાકાત સરળ રહે. વડીલો તરફથી તમને આદર પ્રોત્સાહન પણ મળે. ધાર્મિક ભાવના વિચારસરણી પણ તમારામાં વધુ દેખાય. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જગદીશભાઈ છે. જગદીશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે 30/10/57 રાજકોટ સવારે 4 વાગે. જી, પ્રશ્ન જણાવો. પ્રશ્ન હવેનું જીવન કેવું રહેશે? અમે પૂરા છે એમ બધી સાચી વાત. જી, સારું છે. તમારામાં અંતઃકરણ ભાવના તો દેખાય છે. આગળના જીવન વિશે વિચારીએ. તમે જે તારીખ કીધી એ તારીખ પરથી કહીએ કે આગળના જીવન માટે તો એવું કહેવાય કે 2026માં થોડા વ્યવહારો વધુ રાખજો. વાતચીત કરવામાં કે કંઈ પણ પ્રકારના સામાજિક પારિવારિક કામકાજમાં, આર્થિક કામકાજમાં જેટલા બને એટલા વ્યવહારો રાખજો. અને આ ખાસ 2026 માટે કે જરૂર પૂરતું જ કોઈ જગ્યાએ વાતચીત કે સલાહ સૂચનનું રાખજો, જેથી કરીને દરેક જગ્યાએ સંબંધનો સમન્વય સારો રહે. આગળ જતાં 2027-28 થોડા સારા છે. એટલે કદાચ શારીરિક રીતે કંઈ પણ નાની મોટી તકલીફ હોય તેનું માર્ગદર્શન રહેજો. અને તેમજ જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખો છો એ ભગવાનને પ્રાર્થના કરો
અને સાથે સાથે રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો એ અગત્યનું છે. પછી શંકર ભગવાનની એક માળા કરજો અને હનુમાન ચાલીસા વાંચજો. થોડીક આ પ્રકારની પણ ભક્તિ કરશો તો એકંદરે આગળના જીવનમાં ઘણી સારી સુખાકારી રહી શકે. જી હેમિલભાઈ, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. તમને આજે કામ થોડુંક વધુ દેખાય તેવું બને, જેને કારણે થાકની અસર પણ તમને વધુ જોવા મળી શકે. આરોગ્ય બાબતે થોડીક તકેદારી રાખવી ઈચ્છનીય છે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. થોડી ચોકસાઈ આજે કામકાજ બાબતે રાખવી હિતાવહ છે. કામ અંગે ઉતાવળ રઘવાટ પણ વધુ આવે. જૂની યાદો જૂના પ્રસંગો વધુ યાદ આવે, તેને કારણે ક્યાંક થોડીક વધુ આશા કે વધુ લાગણી પણ પ્રગટી શકે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. મિત્રો પરિચિતો સાથે આજે વાર્તાલાપ વધે. પારિવારિક બાબતો કે એના કામકાજમાં થોડાક વ્યસ્તતા પણ આવે. વિચારો આજે કંઈ ને કંઈ વિષય પર વધુ આવે તેવું બની શકે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.